નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે આપણે વાત કરીશું। એ સાથે જ આપણે જાણીશું કે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો। તો આવો જાણીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ 24 કેરેટ સોનાના ભાવ વિશે આપણે વાત કરીશું। 1 ગ્રામની કિંમત 16,233 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,864 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,62,330 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,23,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,62,000 રૂપિયા અને આજે 1,62,330 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 330 રૂપિયાનો સામાન્ય વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ 22 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો વિશે આપણે વાત કરીશું। 22 કેરેટ લેટેસ્ટ કિંમતો શું રહી છે? 1 ગ્રામની કિંમત 14,880 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,19,040 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,800 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,88,000 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની વાત કરીએ તો ગઈકાલનો ભાવ હતો 1,48,500 રૂપિયા અને આજનો ભાવ છે 1,48,800 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 300 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે 18 કેરેટ સોનાની કિંમતો વિશે વાત કરીશું। 18 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો શું રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। આવો જાણી લઈએ। 1 ગ્રામની કિંમત 12,175 રૂપિયા, 8 ગ્રામની કિંમત 57,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,750 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,17,500 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનાની કિંમતો હતી 1,21,500 રૂપિયા અને આજની કિંમતો છે 1,21,750 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 250 રૂપિયાનો સામાન્ય વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ ચાંદીની લેટેસ્ટ કિંમતો વિશે વાત કરીશું। ચાંદીની લેટેસ્ટ કિંમતો શું રહી છે અને ભાવમાં કેટલો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે આવો જાણી લઈએ। 1 ગ્રામની કિંમત 300 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 3 લાખ રૂપિયા અને 100 ગ્રામની કિંમત 30,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલની કિંમત વિશે વાત કરીએ તો 1 કિલોગ્રામની કિંમત હતી 3,10,000 રૂપિયા અને આજે 3 લાખ રૂપિયા। એટલે એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 10,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ સોના ચાંદીની લેટેસ્ટ સમાચાર પણ જાણી લઈએ કે આવનાર સમયમાં સોના ચાંદી મોંઘું થશે કે સસ્તું અને ભાવમાં કેવો રહેશે। આયાત ડ્યુટી વધતા દિલ્હીથી અમદાવાદ સુધી સોનાના ભાવમાં ભડકો થઈ ગયો છે। ચાંદી પણ થઈ ગઈ છે મોંઘી। સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં 6%થી વધારીને 15% કરી છે। પ્લેટિનમ માટે ડ્યુટી 6.4%થી વધારીને 15.4% કરવામાં આવી છે। સોના અને ચાંદીના તાર, સિક્કા અને અન્ય વિવિધ વસ્તુઓ માટે પણ સુધારા લાગુ કરવામાં આવ્યા છે। 14 મેના રોજ દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવ વધુ ઉછાળો જોવા મળ્યો। આયાત ડ્યુટી વધારાના પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ સવારે 10 ગ્રામ દીઠ 1,62,160 રૂપિયા પર થયો। નબળા પડતા રૂપિયાને પણ આ વધારામાં ફાળો આપ્યો છે। બુધવારે રૂપિયો US ડોલર સામે 95.80ના રેકોર્ડ સ્તરે નીચે ગયો, જે અંતે 95.67ના પ્રતિ ડોલર પર બંધ થયો હતો। સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી 6%થી વધારીને 15% સુધી કરી દીધી છે। સોના અને ચાંદીના તાર, સિક્કા અને અન્ય વિવિધ વસ્તુઓ માટે પણ સુધારા લાગુ કરવામાં આવ્યા છે। નવી આયાત જકાર બુધવાર 13 મેથી અમલમાં આવી છે। પરિણામે બુધવારે દિલ્હી બુલિયન બજારમાં 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ 8,550 રૂપિયા અથવા 5% વધીને પ્રતિ 10 ગ્રામ 1,65,350 રૂપિયા પર પહોંચી ગયો। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ પ્રતિ ઓસ ડોલર 4,786 પર ટ્રેડ થઈ રહ્યો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,62,160 રૂપિયા જોવા મળ્યો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,48,660 રૂપિયા જોવા મળ્યો। જ્યારે અન્ય શહેરોમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા જેવા મુખ્ય શહેરોની વાત કરીએ તો સોનાનો ભાવ 1,48,510 રૂપિયા રહ્યો 22 કેરેટનો અને 24 કેરેટ સોનાનો ભાવ 1,62,010 રૂપિયા રહ્યો છે।
જ્યારે આ સિવાય ગુજરાતના મુખ્ય અને મહાન શહેરો ગણાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમતો 1,48,560 રૂપિયા પર જોવા મળી, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતો 1,62,060 રૂપિયા પર જોવા મળી છે. અન્ય કિંમતી ધાતુ ચાંદીમાં ભાવ વધારો જોવા મળ્યો. 14 મેની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 3,10,000 રૂપિયા રહ્યો. આગલા દિવસે દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 20,500નો નોંધપાત્ર વધારો થયો હતો. તે પ્રતિ કિલોગ્રામ 2,97,500 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ વર્ષની શરૂઆતના જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ 4 લાખને વટાવી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ $87.45 પ્રતિ ઓસ પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળો સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામચલાઉ અસર કરશે તેવી શક્યતા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જણાવે કે સોના પર આયાત ડ્યુટી વધારાની આયાત કરતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે. જ્વેલરી રિટેલર્સના મતે આયાત ડ્યુટીમાં વધારાના બદલે સોના અને ચાંદીના આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક પદ્ધતિ સામેલ થશે. ત્યારબાદની લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો. આરબીઆઈ ગવર્નરે આપ્યા છે સંકેત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને ઈંધણ બચાવવા અને બિનઆવશ્યક ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને દેશના વિદેશી હુંડિયામણ ભંડારને સુરક્ષિત રાખવા માટે પેટ્રોલ અને ડીઝલ વપરાશ ઘટાડવા તેમજ સોનાની ખરીદી મુલતવી રાખવાની સલાહ આપી છે. સરકારે સોના પરની આયાત જકાત પણ બમણી કરી દીધી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતના અર્થતંત્ર પર દેખાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે જો આ તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. હાલમાં સરકાર અને સરકારી તેલ કંપનીઓ ક્રૂડ ઓઇલના વધતા ભાવનો બોજ પોતે જ ઉઠાવી રહી છે. જોકે આ પરિસ્થિતિને વધુ લાંબા સમય સુધી ટકાવી રાખવી સરળ રહેશે નહીં. સ્વિટ્ઝરલેન્ડના આયોજિત એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા મલ્હોત્રાએ નોંધ્યું હતું કે સરકારે હાલમાં એક્સાઇઝ ડ્યુટી ઓછી રાખી છે અને સરકારી તેલ કંપનીઓ નુકસાન સહન કરવા છતાં સમગ્ર બોજ ગ્રાહકો પર નાખવાનું ટાળી રહી છે. જોકે જો યુદ્ધ અને ભૂ રાજકીય તણાવ ચાલુ રહે તો ભાવ વધારવાની અસર આખરે સામાન્ય લોકો સુધી પહોંચી શકે છે. એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને ઈંધણ બચાવવા અને બિનઆવશ્યક ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને દેશના વિદેશી હુંડિયામણ ભંડારને સુરક્ષિત રાખવા માટે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા તેમજ સોનાની ખરીદી મુલતવી રાખવા સલાહ આપી છે. ભારતમાં છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 3.48% થયો હતો, જે માર્ચમાં 3.40% હતો. જોકે આ આંકડો અંદાજ કરતાં ઓછો આવ્યો છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો ફુગાવાનું દબાણ વધુ તીવ્ર બની શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે પુરવઠા શૃંખલા પણ ખોરવાઈ રહી છે. માલવાહક પરિવહન અને તેલ પુરવઠાને લગતી મુશ્કેલીઓ વધવા લાગી છે, જેના પરિણામે આગામી મહિનાઓમાં ભારતીય બજારમાં સ્પષ્ટ થઈ શકે છે. આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.9% રહેવાનો અંદાજ લગાવ્યો, જ્યારે સરેરાશ ફુગાવો 4.6%ની આસપાસ રહેવાની ધારણા છે. જો કે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે જો સંઘર્ષ લાંબો રહેશે તો આર્થિક વિકાસ ધીમો પડી શકે છે. એપ્રિલમાં આરબીઆઈએ રેપો રેટ 5.25% સ્થિર રાખ્યો હતો. ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બેન્કો હવે આવનાર આર્થિક ડેટાને આધારે દરેક બેઠકમાં નિર્ણય લઈ રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ફુગાવાની અસર લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આરબીઆઈ જરૂરી પગલાં લેવામાં અચકાશે નહીં. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર, સોના ચાંદીના ભાવ અને પેટ્રોલ ડીઝલને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈપણ શહેરના ભાવ જાણવા હોય તો અમને કમેન્ટ બોક્સમાં એ શહેરનું નામ જણાવો. અમે તમારા માટે સોના ચાંદીના ભાવ એ શહેરને લગતા લઈને અવશ્ય વિડીયોમાં લાવીશું. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.